હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું દાળ ફ્રાય. દાળ ફ્રાય બનાવવા માટે સૌથી પહેલાં 1 કપ તુવેરની દાળ, અડધો કપ મગની દાળ, 1 ટેબલસ્પૂન ચણાની દાળ લઈ ત્રણેય દાળને મિક્સ કરીને સરખી રીતે પાણીથી ધોઈને 1.5 ગ્લાસ પાણી નાખીને તેમાં 1 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન હળદર નાખી કુકરમાં બાફવા માટે મૂકી દેશું. હવે દાળ બફાઈ ગઈ છે. હવે આપણે તેનો વઘાર કરી લેશું. વઘાર માટે 1 ટેબલસ્પૂન બટર અને 1 ટેબલસ્પૂન તેલ લઈ તેને ગરમ થવા દેશું. હવે તેમાં બાદિયા, સૂકા લાલ મરચાં, 2 નંગ લવિંગ, 1 તમાલપત્ર, મીઠા લીમડાના પાન, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન રાઈ નાખીને તેમાં ઝીણી સમારેલી 1 ડુંગળી નાખીશું. ડુંગળીને સરખી રીતે સાંતળી લેશું. હવે તેમાં 1 ઝીણું સમારેલું લીલું મરચું અને ઝીણું સમારેલું આદું નાખશું. તેમાં 5 થી 6 કળી ઝીણું સમારેલું લસણ નાખશું. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું ટમેટું નાખીને બધું સરખી રીતે મિક્સ કરી લેશું. હવે તેમાં 1 ખમણેલું ટમેટું નાખશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન મરચું નાખીને બધું સરખી રીતે મિક્સ કરી લેશું. હવે તેમાં કિચન કિંગ મસાલો નાખશું. અત્યારે મેં એવરેસ્ટનો મસાલો લીધો છે. ત્યારબાદ તેમાં બાફેલી દાળ એડ કરી દેશું. છેલ્લે તેમાં 1 ટેબલસ્પૂન ધાણા જીરું નાખશું. દાળને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દેશું. હવે તેમાં 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને કોથમીર નાખશું. તો તૈયાર છે દાળ ફ્રાય. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.